માન્ય પ્રધાનમંત્રી શ્રી આપનું ભવ્ય સ્વાગત છે. આજે સાબરમતીના આ નગરમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સાથે સ્વાગત છે ગુજરાત રાજ્યના માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું, માનનીય મંત્રીમંડળના સભ્યશ્રીઓ, માનનીય સંસદ સભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ. આવો ફરીવાર તાળીઓના નાદથી મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોનું સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. ધન્યવાદ. આજનો આ અવસર ગુજરાત માટે સવિશેષ છે, જ્યારે વિશ્વવિખ્યાત નેતા, વિશ્વગુરુ, ભારતના ગૌરવ, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે તેઓનું સ્વાગત કરવા આપણે સૌ ઉત્સુક છીએ. સર્વપ્રથમ ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને સાદર વિનંતી કે આપ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી આવકાર આપશો. ખૂબ તાળીઓ સાથે આપણે પણ આ ક્ષણને વધાવીએ. ધન્યવાદ. હવે વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલને કે આ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને શહેરી વિકાસના 20 વર્ષના ઉજવણી આલેખતું સુંદર સ્મૃતિ ચિહ્ન અને શાલ અર્પણ કરશો. આ આપણા અમદાવાદના 20 વર્ષનું પણ પ્રતીક છે. ખૂબ તાળીઓ સાથે વધાવીએ. ધન્યવાદ. હવે ગૌ ગણેશની સુંદર મૂર્તિથી માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશે માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય મેયર મેડમ શ્રીમતી પ્રતિભાબેન જૈન, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી નરહરી અમીન, શ્રી દિનેશભાઈ મકવાણા. ગૌ ગણેશની પ્રતિમા રખડતી ગાયોને બાકરોલ ગૌશાળામાં રાખી તેના છાણમાંથી બનાવવામાં આવી છે, કારણ કે રિડ્યુસ, રિસાયકલ, રીયુઝના આ મંત્રને આપણે સાર્થક કરીએ છીએ. આ એવી પ્રતિમા છે. હવે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવા આમંત્રિત કરીએ છીએ માનનીય ધારાસભ્યશ્રીઓનું. શ્રી અમિતભાઈ શાહ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ડોક્ટર હર્ષદભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી અમૂલભાઈ ભટ્ટ, શ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી બાબુસિંહ જાદવ, કંચનબેન રાદડિયા, શ્રી દિનેશસિંહ કુશવાહ, ડોક્ટર હસમુખભાઈ પટેલ, ડોક્ટર પાયલબેન કુકરાણી, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર. તેઓ ગુલાબના હાર અને અમદાવાદના આઇકોનિક બ્રિજ એટલે કે અટલ બ્રિજના સ્મૃતિ ચિહ્નથી માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. ધન્યવાદ. હવે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું કમળના હાર અને અમદાવાદ ફ્લાવર શોની ફ્રેમથી સ્વાગત કરશે શહેરના અને એએમસીના પદાધિકારીશ્રીઓ શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રેરકભાઈ શાહ, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી જતીનભાઈ પટેલ, શ્રી દેવાંગભાઈ દાણી, શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, શ્રીમતી શીતલબેન ડાગા, શ્રી ભૂષણભાઈ ભટ્ટ અને શ્રી પરેશભાઈ લાખાણી. ખૂબ ખૂબ સ્વાગત છે ફરી એકવાર. સુંદર મજાનો ફ્લાવર શો જે દર વર્ષે આયોજિત થાય છે. ખૂબ તાળીઓ સાથે. આ પરિકલ્પના પણ આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીની હતી. ધન્યવાદ. સર્વેનો ધન્યવાદ. આજના આ વિશેષ અવસરનો વિધિપૂર્વક આરંભ કરવા હવે હું વિનંતી કરું છું ગુજરાતના માર્ગદર્શક નેતા, આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને કે આપ પોતાના સ્વાગત સંબોધન દ્વારા આ યાત્રાને વધુ પ્રેરણાદાયી બનાવશો. વિકસિત ભારત, વિકસિત ગુજરાત અંતર્ગત
વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા, યશસ્વી વડાપ્રધાન શ્રી તથા વિકસિત ભારતના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, દિનેશભાઈ મકવાણા, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજના આ કાર્યક્રમમાં હું આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સળંગ 4078 દિવસથી વધુ શાસન સેવા દાયિત્વથી દેશની રાજનીતિમાં અનોખો ઇતિહાસ રચ્યો છે. ગુજરાતની ધરતી પર તેમનું હૃદયના ઉમળકાથી હાર્દિક સ્વાગત કરું છું. તેમના નિર્ણાયક અને સાહસી નેતૃત્વમાં આપણી સેનાએ ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું છે. આ સફળતા માટે આદરણીય વડાપ્રધાનશ્રી અને આપણી સેનાને સમગ્ર ગુજરાત વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આતંકવાદીઓને તેમની ભાષામાં સજ્જડ અને સચોટ જવાબ આપીને વડાપ્રધાનશ્રીના મક્કમ નિર્ધારથી ભારતે ન્યૂ નોર્મલના નવા માપદંડ સ્થાપિત કર્યા છે. આ ઓપરેશન સિંદૂરથી મેક ઇન ઇન્ડિયા દ્વારા સ્વદેશી રક્ષા ઉપકરણોની તાકાતથી વિશ્વને આત્મનિર્ભર ભારતનો પરિચય થયો છે. આદરણીય મોદી સાહેબનો સ્પષ્ટ મત છે કે આત્મનિર્ભર ભારત 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે. સ્વદેશી પ્રત્યેનું વડાપ્રધાનશ્રીનું વિઝન આત્મનિર્ભર, સશક્ત, આધુનિક અને વૈશ્વિક ભારતના નિર્માણનું મહત્વપૂર્ણ મિશન છે. વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ માટે સ્થાનિક ઉદ્યોગો, કૃષિ, ગ્રામીણ અર્થતંત્ર, એમએસએમઈ, સ્ટાર્ટઅપ, યોગ, હસ્તકલા અને સંસ્કૃતિને વધુને વધુ અપનાવીને અને પ્રોત્સાહન આપીને આપણે આ મિશનને વેગવાન બનાવવું છે. આજે દેશના જનજનને અતૂટ વિશ્વાસ છે કે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા અવશ્ય બનવાનું જ છે. આદરણીય મોદી સાહેબે વિકાસની રાજનીતિની એક નવી પરંપરા શરૂ કરી છે. તેમણે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી ગામડાઓથી લઈને શહેર સુધીના સર્વગ્રાહી વિકાસની આગવી દિશા આપી છે. શ્રી મોદી સાહેબે શહેરીકરણને અવસર તરીકે સ્વીકારીને 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી વેલ પ્લાન સિટી ડેવલપમેન્ટ પણ કરાવ્યું છે. આપણે તેમના દિશા દર્શનમાં શહેરી વિકાસ વર્ષની 2 દાયકાની સફળતાના પગલે 2025નું વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે. ગ્રીન, ક્લીન, સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ સિટીઝ સહિત સમગ્ર રાજ્યમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટના વિકાસના કામો તેમના નેતૃત્વમાં થઈ રહ્યા છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ આજે વિકસિત ભારત, વિકસિત ગુજરાત અંતર્ગત એક જ દિવસમાં એક સાથે 5477 કરોડના વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણને ખાતમુહૂર્ત કરવાના છે. આપણે ભાગ્યશાળી છે કે વિકાસને સમર્પિત આવા નેતૃત્વનો લાભ આપણને છેલ્લા 2 દાયકાથી પણ વધુ થઈ રહ્યો છે. તેમના દૂરંદેશી નેતૃત્વમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી ગુજરાતને તો ડબલ એન્જિન સરકારનો બેવડો લાભ મળ્યો છે. સરદાર સરોવર ડેમને પૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવાની તેમણે માત્ર 17 દિવસમાં મંજૂરી આપીને ગુજરાતીઓની પાણીની ચિંતા હંમેશા માટે દૂર કરી છે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્ક, ભાવનગરમાં સીએનજી ટર્મિનલ,
જામનગરમાં WHO નું ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર, દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન ફેક્ટરી, રાજકોટને રાજ્યની પ્રથમ એમ્સ હોસ્પિટલ, હીરાસર એરપોર્ટ, નવસારીને ટેક્સટાઇલ પાર્ક, દ્વારકાને બેટ દ્વારકા સાથે જોડતો સુદર્શન સેતુ, વડોદરાને C-295 એરક્રાફ્ટ યુનિટ, ગતિશક્તિ યુનિવર્સિટી, સાણંદ ધોલેરાને સેમિકન્ડક્ટર પ્લાન્ટ, લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ અને કચ્છને વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક. રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપતી આવી તો અનેક ભેટ ગુજરાતને વડાપ્રધાનશ્રીએ આપી છે. સૌને પાકા આવાસ પૂરા પાડવા માટે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરી અને ગ્રામીણ બે મળીને અત્યાર સુધીમાં 15 લાખ પાકા આવાસો લાભાર્થીઓને મળ્યા છે. અને આજે પણ રાજ્યમાં રેલવે કનેક્ટિવિટી, PM ગતિશક્તિ અંતર્ગત લોજિસ્ટિક માટે DMIC અને શહેરો વિકાસના કેન્દ્રો બને તે માટે આવા વિકાસના કામો મહાનગરોમાં 75 વર્ષ પૂર્ણ કરવાનું છે. આજે વડાપ્રધાનશ્રીના હસ્તે મળનારી બહુવિધ વિકાસ કામોની ભેટ 2035ના ગુજરાત માટેનો ફ્યુચરિસ્ટિક માઇલસ્ટોન બનશે. વિકસિત ભારત 2047ના નિર્માણના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં દરેકે દરેક ગુજરાતી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવામાં અગ્રેસર રહેશે. કરી આ ભવ્ય વિકાસ યાત્રાનો શુભારંભ કરશો. ગુજરાત, જ્યાં ઇતિહાસના પાયા ઉપર ભવિષ્યની ઇમારત ખડાય છે. અહીંની દરેક યોજના, દરેક નિર્માણ, દરેક સંકલ્પ, અહીંની દરેક યોજના, દરેક નિર્માણ, દરેક સંકલ્પ. આ વિચાર હવે સંકલ્પ છે વિકસિત ભારતનો અને મિશન છે વિકસિત ગુજરાતનું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું ગુજરાત ઉજવી રહ્યું છે શહેરી વિકાસ વર્ષ 2025. શહેરોના વિકાસની ઉજવણીનું આ વર્ષ ગુજરાતના વિકાસ સંકલ્પનું પ્રતીક છે, જેના ભાગરૂપે આજે વિકસિત ગુજરાતનું મિશન વધુ સ્પીડ પકડવા જઈ રહ્યું છે. અમદાવાદીઓ માટે તો હમણાં ગુડ ન્યૂઝની વણઝાર ચાલે છે. વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાણીતા અમદાવાદ શહેરે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું છે. અને આજે બીજા મોટા ગુડ ન્યૂઝ મળવા જઈ રહ્યા છે. મોદીજીના હસ્તે આજે શહેરી વિકાસ વિભાગ હેઠળ અમદાવાદ શહેરને ₹2267 કરોડના પ્રકલ્પોની ભેટ મળવા જઈ રહી છે, જેમાં ફરીથી હજારો પરિવારોને મળશે પોતાના સપનાનું ઘર. સ્લમ એરિયા રીડેવલપમેન્ટ, નવી ડ્રેનેજ સિસ્ટમ અને લો ગાર્ડન સહિતના અનેક આઇકોનિક સ્થળોના બ્યુટિફિકેશનથી શહેર વધુ સુંદર અને સુવિધાયુક્ત બનવા જઈ રહ્યું છે. વર્ષ 2002માં સરદાર પટેલ રિંગ રોડ પ્રોજેક્ટની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી અને આજે ₹1624 કરોડના ખર્ચે આ રિંગ રોડ પ્રોજેક્ટનું 4 લેનમાંથી 6 લેનમાં વિસ્તૃતીકરણ થવા જઈ રહ્યું છે. HAM મોડલ આધારિત આ પ્રોજેક્ટમાં વરસાદી પાણીના વ્યવસ્થાપન સાથે આસપાસના 75 જેટલા જળાશયોમાં ગ્રીન વોટર હાર્વેસ્ટિંગ સુવિધા સજ્જ કરાશે અને 75,000 જેટલા વૃક્ષો વવાશે, જેથી આપણો SP રિંગ રોડ ગ્રીન કોરિડોરમાં ફેરવાશે. શહેરમાં નવા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણથી નેશનલ ગેમ્સથી લઈને ઓલિમ્પિકની આગેવાની માટે સજ્જ છે આપણું અમદાવાદ. અને રાજ્યના પાટનગર ગાંધીનગરને ₹377 કરોડના ખર્ચે મળવા જઈ રહી છે અનેકવિધ સુવિધાઓ. ₹62 કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક ડેટા સેન્ટર મળવા જઈ રહ્યું છે, જે રાજ્યના જમીની અને મહેસૂલી રેકોર્ડને સુરક્ષિત રાખવાની સાથે માત્ર એક ક્લિકથી નાગરિકો માટે એક્સેસ ઉપલબ્ધ કરાવશે. નવા પમ્પિંગ સ્ટેશનના નિર્માણ સહિત પાણી પુરવઠા યોજના, સીવરેજ નેટવર્કથી શહેરની આંતરમાળખાકીય સુવિધાઓ મજબૂત થવાની છે. આજે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ગુજરાતને ₹1122 કરોડની પરિયોજનાઓ મળવા જઈ રહી છે, જે હેઠળ રાજ્યમાં વીજળી વિતરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકરણ અને નવા સબસ્ટેશન્સના નિર્માણ સહિતની સુવિધાઓથી જનસુવિધાઓ વધવાની છે.
માર્ગ અને મકાન વિભાગના રૂપિયા 307 કરોડના કાર્યો રાજ્યને સમર્પિત થવા જઈ રહ્યા છે. એટલે હવે નવા ઓવરબ્રિજ, અંડરપાસ અને રોડ સુવિધાઓથી લાખો સપનાઓની સફર વધારે સરળ અને ફાસ્ટ થવાની છે. આજનો દિવસ ઉત્તર ગુજરાત માટે પણ ઘણો આનંદનો છે. કેન્દ્રીય રેલ મંત્રાલય હસ્તકની આજે રૂપિયા 1404 કરોડની રેલ પરિયોજનાઓ મળવા જઈ રહી છે. જેમાં મહેસાણા પાલનપુર રેલ લાઇનનું ડબલિંગ, કડી કલોલ કટોસણ રોડ રેલખંડ અને બેચરાજી રણુજ રેલખંડના ગેજ રૂપાંતરણનો સમાવેશ થાય છે. આજે કડી સ્ટેશન પરથી કટોસણ કડી કલોલના માર્ગે સાબરમતી સુધી નવી રેલ સેવાનો શુભારંભ થવાનો છે. તથા બેચરાજીથી પ્રથમ વખત રણુજ થઈને ઉત્તર ભારત માટે કારથી લોડેડ માલગાડીને પણ ગ્રીન સિગ્નલ મળવા જઈ રહી છે. આમ આપણા ગુજરાતના સુખી અને સંપન્ન ભવિષ્ય માટે આજે કુલ રૂપિયા 5477 કરોડની વિકાસલક્ષી પરિયોજનાઓ મળવા જઈ રહી છે. આ માત્ર આંકડાઓ કે યોજનાઓ નથી, આ ગુજરાતને વિકસિત કરવા માટેનો રોડમેપ છે. અને ગુજરાતના વિકાસથી જ સાકાર થશે વિકસિત ભારતનું સ્વપ્ન. એટલે જ તો આપણું મિશન છે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત. આ પ્રકલ્પો થકી ગુજરાતની વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવા માટે આવો ફરી એકવાર તાળીઓના ગડગડાટ સાથે આપણા માનનીય મોદી સાહેબનો આભાર માનીએ. माननीय प्रधानमंत्री जी, आज उत्तर गुजरात को विकास की नई सौगात मिली है. महसाणा पालनपुर दोहरीकरण, कलोल कड़ी कटोसन रोड रेल लाइन और बेचराजी रणुज रेल लाइन का गेज कन्वर्जन, इन तीनों महत्वपूर्ण परियोजनाओं को राष्ट्र को समर्पण करने के लिए आपका हृदय से धन्यवाद. अब हम आपसे विनम्र अनुरोध करते हैं कि आप हरी झंडी दिखाकर साबरमती कटोसन रोड नई सेवा का और बेचराजी से कार लोडेड मालगाड़ी का शुभारंभ करें. ये यात्री ट्रेन यात्रा का समय कम करेगी, महत्वपूर्ण धार्मिक एवं पर्यटक केंद्रों तक पहुंचेगी. खूब तालियों સાથે આ ક્ષણને પણ આપણે વધાવીએ જ્યારે ગુજરાતને આ સુંદર મજાની ભેટ મળી છે. कार लोडेड गुड्स ट्रेन सप्लाई चेन को बेहतर बनाएगी, लॉजिस्टिक्स एवं मैन्युफैक्चरिंग क्षेत्र में रोजगार बढ़ाएगी. बहुत बहुत धन्यवाद माननीय प्रधानमंत्री जी आपका. આજે જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી આપણા અમદાવાદમાં પધાર્યા છે ત્યારે તેઓની સંકલ્પના છે સૌ કોઈ મેક ઇન ઇન્ડિયા અપનાવે, સ્વદેશીનું ગૌરવ વધારે. ચાલો આપણે સૌ અહીંથી એક સાથે તેઓને વચન આપીએ કે સ્વદેશી અપનાવીશું, મેક ઇન ઇન્ડિયાનો ઉપયોગ કરીશું. આપણે સૌ હાથ ઊંચા કરી અને ભારત માતાની જય બોલી આ સંકલ્પને મજબૂત કરીશું. एक साथ बोलिए भारत माता की. धन्यवाद माननीय प्रधानमंत्री जी, आपकी दूरदर्शिता, निष्ठा और जन कल्याण के प्रति आपकी प्रतिबद्धता आज पूरे गुजरात के लिए नए अवसरों के द्वार खोल रही है. ये सभी परियोजनाएं सिर्फ आंकड़े नहीं है बल्कि सुरक्षा, सुविधा, कनेक्टिविटी और सर्वांगीण विकास के एक नए अध्याय का प्रतीक है जिनका लाभ प्रत्यक्ष रूप से हर नागरिक को मिलेगा. तो आइए तालियों की गूंज और उत्साह के बीच हम विनम्रता पूर्वक आपसे अनुरोध करें कि आप इस ऐतिहासिक विकास यात्रा पर अपने उद्बोधन से हम सभी को मार्गदर्शित करें. भारत माता की, भारत माता की, भारत माता की. વટપણથી જાય છે તમે. गुजरात के राज्यपाल
श्रीमान आचार्य देवव्रत जी, यहाँ के लोकप्रिय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल, केंद्रीय मंत्रिमंडल में मेरे साथी सीआर पाटिल, गुजरात सरकार के सभी मंत्रीगण, अहमदाबाद की मेयर प्रतिभा जी, अन्य जनप्रतिनिधिगण અને અમદાવાદના મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે તો તમે રંગ રાખ્યો છે હો. ઘણીવાર વિચાર આવે કે એવું કેવું નસીબ હશે કે આ લાખો લોકોનો પ્રેમ, એમના આશીર્વાદ હું આપ સૌનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. देखिए उधर छोटा नरेंद्र कोई खड़ा हो गया है. साथियों, इस समय देश भर में गणेश उत्सव का एक अद्भुत उत्साह है. गणपति बापा के आशीर्वाद से आज गुजरात के विकास से जुड़ी अनेक परियोजनाओं का भी श्री गणेश हुआ है. ये मेरा सौभाग्य है कि आज मुझे विकास के अनेक प्रोजेक्ट आप सभी जनता जनार्दन के चरणों में समर्पित करने का, आपको सौंपने का सौभाग्य मिला है. मैं इन विकास कार्यों के लिए आप सभी को बहुत बहुत बधाई देता हूं. साथियों, मानसून के इस सीजन में गुजरात में भी कई इलाकों में भारी बारिश हो रही है. देश में भी जिस प्रकार से बादल फटने की एक के बाद एक घटनाएं घट रही हैं, और जब टीवी पर विनाश लीला देखते हैं तो अपने आप को संभालना मुश्किल हो जाता है. मैं सभी प्रभावित परिवारों के प्रति मेरी संवेदना व्यक्त करता हूं. प्रकृति का ये प्रकोप पूरे मानव जात के लिए, पूरे विश्व के लिए, पूरे देश के लिए चुनौती बना हुआ है. केंद्र सरकार सभी राज्य सरकारों के साथ मिलकर
राहत और बचाव के काम में जुटी हुई है। साथियों, गुजरात की ये धरती दो मोहन की धरती है। एक सुदर्शन चक्रधारी मोहन यानी हमारे द्वारकाधीश श्री कृष्ण, और दूसरे चरखाधारी मोहन यानी साबरमती के संत पूज्य बापू। भारत आज इन दोनों के दिखाए रास्ते पर चलकर के निरंतर सशक्त होता जा रहा है। सुदर्शन चक्रधारी मोहन ने हमें सिखाया है कि देश की, समाज की रक्षा कैसे करते हैं। उन्होंने सुदर्शन चक्र को न्याय और सुरक्षा का कवच बनाया, जो दुश्मन को पाताल में भी खोज कर सजा देता है। और यही भाव आज भारत के फैसलों में भी देश अनुभव कर रहा है। देश नहीं, दुनिया अनुभव कर रही है। આપણા ગુજરાતે તો અને અમદાવાદે બધા જૂના કેવા દિવસો જોયા છે, જ્યારે હુલ્લડબાજો, ચક્કા ચલાવનારાઓ પતંગમાં લડાઈ કરીને લોકોને ઢાળી દે, કર્ફ્યુમાં જીવન ગુજારવું પડે, વાર તહેવારે અમદાવાદની ધરતી રક્ત રંજીત થઈ જતી હતી। आतताइयों, ये हमारा खून बहाते थे और दिल्ली में बैठी कांग्रेस सरकार कुछ नहीं करती थी। लेकिन आज आतंकवादी और उनके आकाओं को हम छोड़ते नहीं। चाहे वो कहीं भी छुपे हो, दुनिया ने देखा है कि पहलगाम का बदला भारत ने कैसे लिया। 22 મિનિટમાં બધું સફા ચટ કરી નાખ્યું। અને સેંકડો કિલોમીટર અંદર જઈને નક્કી કરેલા નિશાન પર જ વાર કરીને આતંકવાદની નાભી પર હુમલો કર્યો આપણે। ऑपरेशन सिंदूर हमारी सेना के शौर्य और सुदर्शन चक्रधारी मोहन के भारत की इच्छा शक्ति का प्रतीक बन गया है। साथियों, चरखाधारी मोहन हमारे पूज्य बापू ने
भारत की समृद्धि का रास्ता स्वदेशी में बताया था। हमारे यहां साबरमती आश्रम है। ये आश्रम इस बात का साक्षी है कि जिस पार्टी ने उनका नाम लेकर दशकों तक सत्ता सुख भोगते रहे, उसने बापू की आत्मा को कुचल दिया। उसने स्वदेशी के बापू के मंत्र के साथ क्या किया? आज आपने पिछले कई वर्षों से जो दिन रात गांधी के नाम पर अपनी गाड़ी चलाते हैं, एक बार भी उनके मुंह से न स्वच्छता शब्द सुना होगा, न स्वदेशी शब्द सुना होगा। ये देश समझ ही नहीं पा रहा है कि उनकी समझ को क्या हुआ है। 60-65 साल देश पर शासन करने वाली कांग्रेस ने भारत को दूसरे देशों पर निर्भर रखा ताकि वो सरकार में बैठे बैठे इंपोर्ट में भी खेल कर सके, घोटाले कर सके। लेकिन आज भारत ने आत्मनिर्भरता को विकसित भारत के निर्माण का आधार बना दिया है। अपने किसानों, अपने मछुआरों, अपने पशुपालकों, अपने उद्यमियों के दम पर भारत तेजी से विकास के रास्ते पर चल रहा है। आत्मनिर्भरता के रास्ते पर आगे बढ़ रहा है। અને આપણા ગુજરાતમાં તો પશુપાલકો એટલી બધી સંખ્યામાં છે અને આપણા ડેરી સેક્ટરની તાકાત જુઓ ને। હું આજે જ હમણાં ફિજીના પ્રધાનમંત્રી સાથે મીટિંગ કરીને આવી રહ્યો છું। એ પણ આપણા ડેરી સેક્ટરને, આપણી કોઓપરેટિવ મૂવમેન્ટને ખૂબ આદરપૂર્વક વર્ણન કરીને કહેતા હતા કે મારા દેશમાં પણ કંઈક આવું થાય। સાથીઓ, આપણા પશુપાલકોએ અને પશુપાલનમાં તો ગુજરાતમાં બહેનોનું સૌથી મોટું યોગદાન હોય છે। આ બહેનોએ પશુપાલન કરીને આપણા ડેરી સેક્ટરને મજબૂત બનાવ્યું, આત્મનિર્ભર બનાવ્યું અને આજે ચારે તરફ એના જયગાન ચાલી રહ્યા છે। लेकिन साथियों, आप सभी आज दुनिया में आर्थिक स्वार्थ वाली राजनीति सब कोई अपना करने में लगा है। उसे हम भली भांति देख रहे हैं। मैं अहमदाबाद की इस धरती से
अपने लघु उद्यमियों से कहूंगा, मेरे छोटे छोटे दुकानदार भाई बहनों से कहूंगा, मेरे किसान भाइयों से कहूंगा, मेरे पशुपालक भाई बहन से कहूंगा, और मैं गांधी की धरती पे से बोल रहा हूं, मेरे देश के लघु उद्यमी हो, किसान हो, पशुपालक हो, हर किसी के लिए मैं आपको बार बार वादा करता हूं, मोदी के लिए आपके हित सर्वोपरि है। मेरी सरकार लघु उद्यमियों का, किसानों का, पशुपालकों का कभी भी अहित नहीं होने देंगी। दबाव कितना ही क्यों ना आए, हम झेलने की अपनी ताकत बढ़ाते जाएंगे। साथियों, आज आत्मनिर्भर भारत अभियान को गुजरात से बहुत ऊर्जा मिल रही है और इसके पीछे 2 दशकों की कड़ी मेहनत है। आज की नौजवान पीढ़ी ने वो दिन नहीं देखे हैं जब यहां आए दिन कर्फ्यू लगा रहते थे। यहां व्यापार कारोबार करना मुश्किल कर दिया जाता था, अशांति का माहौल बनाए रखा जाता था। लेकिन आज अहमदाबाद देश के सबसे सुरक्षित शहरों में से एक है और ये आप सभी ने करके दिखाया है। साथियों, गुजरात में शांति और सुरक्षा का जो ये वातावरण बना है, इसके सुखद परिणाम हम चारों तरफ देख रहे हैं। आज हर प्रकार की इंडस्ट्री का विस्तार गुजरात की धरती पर हो रहा है। पूरा गुजरात ये देखकर गर्व करता है कि कैसे हमारा राज्य मैन्युफैक्चरिंग हब बन गया है। તમને ખબર હશે, તમારામાંથી જે વડીલ ભાઈ બહેનો હશે, જ્યારે ગુજરાતને અલગ થવાનું એક આંદોલન ચાલતું હતું, મહાગુજરાત આંદોલન, ત્યારે અનેક લોકો આપણને કહે કે તમારા ગુજરાત જુદું કરીને શું કરશો, ભૂખે મરશો, એવું કહે। તમારી પાસે છે શું? न कोई खनिज છે, न 12 બહુ નદીઓ છે, 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ પડે છે, ન ખાણ ખનીજ હોય, ન કોઈ એવા ઉદ્યોગ ધંધા હોય, ખેતી ના હોય અને ઓછામાં પૂરું અહીંયા રણ હોય અને પેલી બાજુ પાકિસ્તાન હોય। કરશો શું એવું કહેતા। મીઠા સિવાય તમારી પાસે છે શું એવું કહેતા। મજાક ઉડાવતા। પરંતુ ગુજરાતને માથે જ્યારે જવાબદારી આવી કે હવે આપણે આપણા પગ ઉપર ઉભા રહેવાનું છે, આ ગુજરાતના લોકોએ પાછી પાની કરી નહીં અને આજે તમારી પાસે શું છે કહેનારાઓને, અમારી પાસે ડાયમંડ નથી ભાઈ, એકે ડાયમંડની ખાણ નથી, પણ દુનિયામાં 10માંથી 9 ડાયમંડ મારી ગુજરાતની ધરતી પરથી આગળ વધતા હોય છે।
साथियों, कुछ महीने पहले मैं दाहोद में आया था। वहां की रेल फैक्ट्री में ताकतवर इलेक्ट्रिक लोकोमोटिव इंजन बन रहे हैं। आज गुजरात में बने मेट्रो कोच दूसरे देशों को एक्सपोर्ट हो रहे हैं। इसके अलावा मोटरसाइकिल हो, कार हो, गुजरात में बहुत बड़ी संख्या में उसका प्रोडक्शन हो रहा है, मैन्युफैक्चरिंग हो रहा है। देश और दुनिया की बड़ी बड़ी कंपनियां यहां फैक्ट्रियां लगा रही है। गुजरात में हवाई जहाज के अलग अलग पार्ट्स बनाने और उनके एक्सपोर्ट का काम पहले से ही चल रहा था। अब वडोदरा में ट्रांसपोर्ट एयरक्राफ्ट भी बनाने का काम शुरू हुआ है। આપણા ગુજરાતમાં વિમાન બને એટલે આનંદ થાય કે ના થાય? अब इलेक्ट्रिक व्हीकल मैन्युफैक्चरिंग का भी गुजरात बहुत बड़ा सेंटर बन रहा है। मैं कल 26 तारीख को हंसलपुर जा रहा हूं। वहां इलेक्ट्रिक व्हीकल मैन्युफैक्चरिंग को लेकर बहुत बड़ी शुरुआत हो रही है। आज जितने भी आधुनिक इलेक्ट्रॉनिक उपकरण बन रहे हैं वो सेमीकंडक्टर के बिना नहीं बन सकते। गुजरात अब सेमीकंडक्टर सेक्टर में भी बड़ा नाम करने जा रहा है। टेक्सटाइल हो, जेम्स एंड ज्वेलरी हो, गुजरात की पहचान बन चुकी है। दवाएं हो, वैक्सीन हो, ऐसे फार्मा उत्पादन के मामले में भी देश का करीब करीब 1/3 एक्सपोर्ट गुजरात से होता है। साथियों, आज भारत सौर, पवन और परमाणु ऊर्जा के मामले में तेजी से आगे बढ़ रहा है। इसमें गुजरात की भागीदारी सबसे अधिक है। હમણાં હું એરપોર્ટથી આવતો હતો, ભવ્ય રોડ શો કર્યો। વાહ, કમાલ કરી આપે। પણ રોડ શો તો ભવ્ય હતો, પણ લોકો ધાબા ઉપર ઉભા હોય, બાલ્કનીમાં ઉભા હોય તો સ્વાભાવિક રીતે હું એમને આદરપૂર્વક નમન કરતો હતો। પરંતુ મારી નજર ફરતી હતી ચારે બાજુ અને મેં જોયું કે લગભગ મોટા ભાગના ઘરોના ધાબામાં રૂફટોપ સોલાર પાવરના પ્લાન્ટ દેખાતા હતા। गुजरात ग्रीन एनर्जी और पेट्रोकेमिकल्स का भी एक बड़ा केंद्र बनता जा रहा है। गुजरात देश की पेट्रोकेमिकल जरूरतों को पूरा करने में भी बड़ी भूमिका निभा रहा है। जो हमारा प्लास्टिक उद्योग है, सिंथेटिक फाइबर है, फर्टिलाइजर है, दवाएं हैं, पेंट इंडस्ट्री है, कॉस्मेटिक्स है, इनका सबसे बड़ा आधार पेट्रोकेमिकल सेक्टर ही है। गुजरात में पुराने उद्योगों का विस्तार हो रहा है। મને યાદ છે, આપણે ઘણીવાર માથે હાથ મૂકીને રડતા જ રહેતા હતા। આજથી 30 વર્ષ પહેલાના જે લોકો દિવસો યાદ કરે, શેના રોદડા રોતા હતા? મિલો બંધ થઈ ગઈ, મિલો બંધ થઈ ગઈ, મિલો બંધ થઈ ગઈ। એ તમે રોજ એ જ ચાલતું હોય અને કોઈ પણ નેતા આવેલા છાપાવાળા આપણે એ જ પૂછે, બોલો મિલો બંધ થઈ ગઈ, શું કરશો?
રાજ તો કોંગ્રેસનું હતું, પણ એક જ વિષય, આજે ગુજરાત ये ભૂંગળા ભલે બંધ થયા, પણ ઠેર ઠેર એણે વિકાસના વાવટા ફરકાવી દીધા છે. नए उद्योगों की नींव रखी जा रही है और ये सारे प्रयास आत्मनिर्भर भारत को मजबूत कर रहे हैं. इससे गुजरात के युवाओं के लिए रोजगार के लगातार अवसर बन रहे हैं. साथियों, उद्योग हो, खेती किसानी हो या फिर टूरिज्म हो, इनके लिए बेहतरीन कनेक्टिविटी बहुत जरूरी है. बीते 20-25 साल में गुजरात की कनेक्टिविटी का कायाकल्प हो चुका है. आज भी यहां रोड और रेल से जुड़े अनेक प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण किया गया है. सर्कुलर रोड यानी सरदार पटेल रिंग रोड अब और चौड़ी हो रही है. अब ये 6 लेन की चौड़ी सड़क बन रही है. इससे शहर के सबसे भीड़भाड़ वाले इलाकों में ट्रैफिक जाम की समस्या कम होगी. इसी तरह विरमगाम खुदड़ रामपुरा रोड, उसको चौड़ा होने से यहां के किसानों को, उद्योगों को सुविधा मिलेगी. ये जो नए अंडरपास है, रेलवे ओवरब्रिज है, ये शहर की कनेक्टिविटी को और बेहतर बनाएंगे. साथियों, एक समय था जब लाल रंग की पुरानी बसें ही चला करती थी. लाल बस, क्या जसो तो लाल बस में. लेकिन आज यहां बीआरटीएस जनमार्ग और एसी इलेक्ट्रिक बसें नई सुविधाएं दे रही है. मेट्रो रेल का भी तेजी से विस्तार हो रहा है और इससे अहमदाबादियों के लिए ईज ऑफ ट्रैवल सुनिश्चित हुई है. साथियों, गुजरात के हर शहर के आसपास एक बड़ा औद्योगिक गलियारा है. लेकिन 10 साल पहले तक पोर्ट और ऐसे इंडस्ट्री क्लस्टर्स के बीच में बेहतर रेल कनेक्टिविटी की कमी खलती थी. आपने 2014 में मुझे दिल्ली भेजा तो मैंने गुजरात की समस्या को भी दूर करने का काम शुरू किया. 11 सालों में करीब 3000 किलोमीटर लंबे नए रेल ट्रैक गुजरात में बिछाए गए हैं. गुजरात में रेलवे के पूरे नेटवर्क का 100% बिजलीकरण हो चुका है. आज भी जो रेलवे प्रोजेक्ट गुजरात को मिले हैं, इससे किसानों, उद्योगों और श्रद्धालुओं सभी को लाभ होगा. साथियों, हमारी सरकार शहर में रहने वाले गरीबों को सम्मान का जीवन देने के लिए प्रतिबद्ध है. इसका प्रत्यक्ष प्रमाण हमारा रामापीरनो टेकरो एयरपोर्ट તમે જતા આવતા રામાપીરનો ટેકરો. पूज्य बापू गरीब की गरिमा पर बहुत बल देते थे. आज साबरमती आश्रम के प्रवेश द्वार पर बने गरीबों के नए घर इसका एक साक्षात उदाहरण बने हैं. गरीबों को 1500 पक्के घर मिलना यानी असंख्य नए सपनों की नींव पड़ना है. इस बार नवरात्र पर, दिवाली पर इन घरों में रहने वालों के चेहरे की खुशी और ज्यादा होगी. इसके साथ पूज्य बापू को सच्ची श्रद्धांजलि के रूप में बापू के साबरमती आश्रम का नवीनीकरण भी हो रहा है.
हमारे दो महापुरुष सरदार साहब का भव्य स्टैच्यू हमने काम पूरा किया। मैं उसी समय साबरमती आश्रम का काम करना चाहता था, लेकिन केंद्र सरकार उस समय हमारे अनुकूल नहीं थी, शायद वो गांधी जी के भी अनुकूल नहीं थी, और उसके कारण मैं उस काम को कभी आगे नहीं बढ़ा पाया। लेकिन जब से आपने मुझे वहां भेजा है, तो जैसे स्टैच्यू ऑफ यूनिटी सरदार वल्लभ भाई पटेल का वो भव्य स्मारक देश और दुनिया के लिए प्रेरणा का केंद्र बना है, जब साबरमती आश्रम के नवीनीकरण का काम पूरा होगा, मेरे शब्द लिख करके रखना दोस्तों, दुनिया के लिए शांति की सबसे बड़ी प्रेरणा भूमि ये हमारा साबरमती आश्रम बनने वाला है। साथियों, हमारे श्रमिक परिवारों को बेहतर जीवन मिले, ये हमारा मिशन रहा है। इसलिए कई साल पहले हमने गुजरात में झुग्गी वालों के लिए पक्की गेटेड सोसाइटी बनाने का बीड़ा उठाया। बीते सालों में गुजरात में झुग्गियों की जगह मकान बनाने के ऐसे अनेक प्रोजेक्ट किए गए हैं, और यह अभियान लगातार जारी है। साथियों, जिसको किसी ने नहीं पूछा, मोदी उसको पूजता है। मैंने इस बार लाल किले से कहा था, पिछड़ों को प्राथमिकता, शहरी गरीबों का जीवन आसान बनाना भी हमारी बहुत बड़ी प्राथमिकता है। रेहड़ी फुटपाथ पर काम करने वाले साथियों को भी पहले किसी ने नहीं पूछा। हमारी सरकार ने इनके लिए पीएम स्वनिधि योजना शुरू की। आज इस स्कीम की वजह से देश के लगभग 70 लाख रेहड़ी पटरी और ठेले वाले भाई बहनों को बैंकों से लोन मिल रही है। संभव हुआ है सब। गुजरात के भी लाखों साथियों को इसका फायदा हुआ है। साथियों, बीते 11 साल में 25 करोड़ लोग गरीबी को परास्त करके गरीबी से बाहर निकले हैं। दुनिया के लिए भी अजूबा है इतना बड़ा आंकड़ा। 25 करोड़ लोगों का गरीबी से बाहर आना, विश्व के सभी अर्थवेत्ता आज इसकी चर्चा कर रहे हैं। साथियों, ये गरीब जब गरीबी से बाहर निकलता है ना, तब वो नियो मिडिल क्लास के रूप में एक नई ताकत बनकर के उभर रखता है। आज ये नियो मिडिल क्लास और हमारा पुराना मिडिल क्लास दोनों देश की एक बहुत बड़ी ताकत बनते जा रहे हैं। हमारा निरंतर प्रयास है कि नियो मिडिल क्लास और मिडिल क्लास दोनों को सशक्त करना। આપણા અમદાવાદના ભાઈઓ, એમના માટે તો ખુશી ખબર જ હોય, જે દિવસે બજેટમાં 12 લાખ રૂપિયાની આવક ઉપર ઇન્કમ ટેક્સ માફ કરી દીધો ને, તો વિપક્ષવાળાને સમજણ નહોતી પડી આ કેવી રીતે થાય। અને સાથીઓ, તૈયારી કરો હવે। અમારી સરકાર જીએસટીમાં પણ રિફોર્મ કરી રહી છે, અને આ દિવાળી પહેલા મોટી ભેટ સોગાદ તમારા માટે તૈયાર થઈ રહી છે। और जीएसटी रिफॉर्म के कारण हमारे लघु उद्यमियों को मदद मिलेगी और बहुत सी चीजों पर टैक्स भी कम हो जाएगा। इस बार की दिवाली पर
व्यापारी वर्ग हो या फिर हमारे बाकी परिवारजन, सबको खुशियों का डबल बोनस मिलने वाला है। साथियों, अभी मैं पीएम सूर्यघर की बात कर रहा था। अब पीएम सूर्यघर मुफ्त बिजली योजना से हम बिजली बिल जीरो कर रहे हैं। गुजरात में अभी तक इस स्कीम से करीब 6 लाख परिवार जुड़ चुके हैं। इन परिवारों को सरकार की तरफ से अकेले गुजरात में ही 3,000 करोड़ रुपए से अधिक दिए गए हैं। इससे अब उनको हर महीने बिजली बिल में बड़ी बचत हो रही है। साथियों, अहमदाबाद शहर आज सपनों और संकल्पों का शहर बन रहा है। लेकिन एक समय था जब लोग अहमदाबाद को गर्दाबाद कहकर मजाक उड़ाते थे। चारों तरफ उड़ती धूल, मिट्टी, कूड़े कचरे के ढेर, यही शहर का दुर्भाग्य बन गया था। मुझे खुशी है कि आज स्वच्छता के मामले में अहमदाबाद देश में नाम कमा रहा है। ये हर अहमदाबादी के सहयोग से संभव हो पाया है। लेकिन साथियों, ये स्वच्छता, આ સ્વચ્છતાનું અભિયાન એક દિવસનું નથી, એ પેઢી દર પેઢી રોજે રોજ કરવાનું કામ છે. સ્વચ્છતા એ સ્વભાવ બનાવીએ તો જ ધાર્યું પરિણામ મેળવી શકીએ. સાથીઓ, આપણી આ સાબરમતી નદી કેવા हाल था. एक सूखा नाला हुआ करता था. सर्कस होते थे उसमें, बच्चे क्रिकेट खेलते थे. अहमदाबाद के लोगों ने संकल्प लिया कि स्थिति को बदलेंगे. अब यहां की साबरमती रिवर फ्रंट इस शहर का गौरव बढ़ा रहा है. साथियों, कांकरिया झील का पानी भी खरपतवार की वजह से हरा और बदबूदार रहता था. आसपास टहलना भी मुश्किल होता था और असामाजिक तत्वों के लिए पसंदीदा जगह तो हुई करती थी. वहां से कोई निकलने की हिम्मत नहीं करता था. आज ये घूमने फिरने की सबसे बेहतरीन जगह बन चुकी है. तालाब में बोटिंग हो या किड सिटी में बच्चों के लिए मस्ती और ज्ञान का संगम, ये सब अहमदाबाद की बदलती तस्वीर है. કાંકરિયા કાર્નિવલ હવે તો અમદાવાદનું મોટું ઘરેણું બની ગયું છે. એણે અમદાવાદની નવી પહેચાન ઊભી કરી દીધી છે. साथियों, अहमदाबाद आज टूरिज्म का एक आकर्षक केंद्र बनकर उभरा है. अहमदाबाद यूनेस्को वर्ल्ड हेरिटेज सिटी है. पुराने दरवाजे हो, साबरमती आश्रम हो या यहां की धरोहरें, आज हमारे शहर पूरी दुनिया के मानचित्र पर चमक रहा है. अब टूरिज्म के नए और आधुनिक तौर तरीकों का भी यहां तेजी से विकास हो रहा है. અને આપણે જ્યારે ટુરિઝમની વાત કરીએ ને ત્યારે ગુજરાત તો દસાડા દફતરમાં એનું નામ જ નહોતું. ટુરિઝમની વાત આવે એટલે ગુજરાતના લોકો કહે ચાલો જરા આબુ જઈએ, અને દક્ષિણ ગુજરાત વાળા દીવ દમણ જાય. આ બે છેડે આપણી દુનિયા હતી. અને ધાર્મિક રીતે જો જણારા લોકો હોય તો સોમનાથ જાય, દ્વારકા જાય કે અંબાજી જાય, 4-5 કાંઈ ન મળે. આજે ગુજરાત ટુરિઝમ માટેનું એક મહત્વનું ડેસ્ટિનેશન બની ગયું. એ કચ્છના રણમાં સફેદ રણ જોવા માટે દુનિયાને ઘેલું લાગે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનું મન થાય. બેટ દ્વારકાનો બ્રિજ જોવા લોકો આવે, ગાડીમાં ઉતરીને પેદલ ચાલે.
એકવાર નિર્ણય કરીએ ને દોસ્તો, પરિણામ આવીને રહેતું હોય છે. આજે अहमदाबाद कंसर्ट इकोनॉमी का बड़ा केंद्र बन रहा है. कुछ महीने पहले जो कोल्ड प्ले कॉन्सर्ट यहां हुआ, उसकी चर्चा पूरे विश्व में हुई है. 1 लाख की सीटिंग कैपेसिटी के साथ अहमदाबाद का स्टेडियम भी सबके आकर्षण का केंद्र है. ये दिखाता है कि अहमदाबाद बड़े बड़े कॉन्सर्ट्स भी करा सकता है और बड़े बड़े स्पोर्ट्स इवेंट्स के लिए भी तैयार है. साथियों, शुरुआत में मैंने आपसे त्योहारों का जिक्र किया था. ये त्योहारों का मौसम है. अब नवरात्रि, विजयादशमी, धनतेरस, दीपावली, ये सभी त्योहार आ रहे हैं. ये हमारी संस्कृति के उत्सव तो है ही, ये आत्मनिर्भरता के भी उत्सव होने चाहिए. और इसलिए मैं आपसे एक बार फिर अपना आग्रह दोहराना चाहता हूं और आज पूज्य बापू की धरती से देशवासियों से भी मैं बार बार आग्रह कर रहा हूं. हमें जीवन के अंदर एक मंत्र बनाना है. हम जो भी खरीदेंगे वो मेड इन इंडिया होगा, स्वदेशी होगा. घर की साज सज्जा के लिए जो भी सामान हो, मेड इन इंडिया हो. यार दोस्तों को गिफ्ट के लिए कुछ देना है, उपहार वही जो भारत में बना हो, भारत के लोगों द्वारा बनाया गया हो. और मैं विशेष रूप से दुकानदार भाई बहनों को कहना चाहता हूं, व्यापारियों से कहना चाहता हूं, इस देश को आगे बढ़ाने में आप बहुत बड़ा योगदान कर सकते हैं. आप तय कर लीजिए, विदेशी माल नहीं बेचेंगे. और बड़े गर्व के साथ बोर्ड लगाइए कि मेरे यहां स्वदेशी बिकता है. हमारे इन छोटे छोटे प्रयासों से ये उत्सव भारत की समृद्धि के महोत्सव बनेंगे. साथियों, घनी बार શરૂઆતમાં લોકોને નિરાશા જોઈ બહુ હોય, એટલે મને યાદ છે જ્યારે મેં પહેલી વાર રિવરફ્રન્ટની વાત મૂકેલી તો બધા લોકોએ મજાક માંડેલી. રિવરફ્રન્ટ થઈ ગયો કે ના થઈ ગયો? થઈ ગયો કે ના થઈ ગયો? સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે મેં અહીંયા એક પ્રેસ કોન્ફરન્સ કરેલી તો બધાએ મારા બાલ નોચી લીધેલા. બધા કે આ તો ચૂંટણી આવી એટલે મોદી સાહેબ લાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી થયું કે ના થયું ભાઈ? દુનિયા જોઈને અચરજ પામે છે કે નથી પામતી? કચ્છનો રણોત્સવ, લોકો કે સાહેબ આ કચ્છમાં કોણ જશે, રણમાં તો કોઈ જતું હશે? આજે લાઈન લાગે છે, બુકિંગ લોકો 6-6 મહિના પહેલા બુકિંગ કરાવે છે. થયું કે ના થયું? ગુજરાતની અંદર વિમાનનું કારખાનું લાગે, કોઈએ કલ્પના કરી? મને યાદ છે જ્યારે મેં ગિફ્ટ સિટીની કલ્પના મૂકી હતી ત્યારે લગભગ બધાએ એને મજાક માની લીધી હતી. આવું બધું ક્યાંથી હોય, આવી બધા આવા બિલ્ડિંગો ક્યાંથી હોય ને આવું બધું શું હોય અહીંયા? આજે ગિફ્ટ સિટી દેશની સૌથી મોટી ગૌરવ ગાથા લખી રહ્યું છે. અને આ બધી બાબતો હું તમને એટલા માટે યાદ કરાવું છું, તમે બારીકીથી જોશો આ દેશના સામર્થ્યની જો તમે પૂજા કરો તો તમારા સંકલ્પને દેશવાસીઓ ક્યારે નિષ્ફળ નથી જવા દેતા.
દેશવાસીઓ લોહી પાણી એક કરી દેતા હોય છે. આટલા બધા આતંકવાદી હુમલા થયા, દુશ્મનોને કંઈ નહીં થાય એવું માનતા હતા. સર્જિકલ સ્ટ્રાઇક કરી એમના લોન્ચિંગ પેડ ઉડાડી દીધા. એર સ્ટ્રાઇક કરી એમના ટ્રેનિંગ સેન્ટર ઉડાડી દીધા. ઓપરેશન સિંદૂર કર્યું, એમની નાભી પર જઈને વાર કર્યો. ચંદ્રયાન શિવશક્તિ પોઈન્ટ જ્યાં કોઈ નહીં ગયું, ત્યાં ભારતનો તિરંગો ઝંડો પહોંચી ગયો. ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર શુભાંશુ શુક્લ જઈને આવ્યા અને હવે ગગનયાનની તૈયારી ચાલી રહી છે. આપણું પોતાનું સ્પેસ સ્ટેશન બને એ દિશામાં કામ ચાલી રહ્યું છે. साथियों, एक एक घटनाओं કહે છે कि अगर संकल्प लइए, संकल्प के प्रति श्रद्धा होय, समर्पण होय, तो जनता जनार्दन જે ઈશ્વરનું રૂપ છે એના આશીર્વાદ પણ મળતા હોય છે, એનો સાથ મળતો હોય છે. અને એ જ વિશ્વાસથી હું કહું છું, આ દેશ આત્મનિર્ભર બનીને રહેશે. આ દેશનો પ્રત્યેક નાગરિક વોકલ ફોર લોકલનો વાહક બનશે. આ દેશનો પ્રત્યેક નાગરિક સ્વદેશીના મંત્રને જીવી જાણશે. અને પછી આપણને ક્યારેય ઓશિયાળા થવાનો વારો નહીં આવે. દોસ્તો, જ્યારે કોવિડની સ્થિતિ હતી, ભૂતકાળ કહેતો કોઈ જગ્યાએ વેક્સિન બન્યું હોય તો આપણા દેશમાં આવતા 40-40 વર્ષ લાગી જતા હતા. લોકો કહેતા હતા કોવિડમાં થશે શું? અરે આ દેશે નક્કી કર્યું, વેક્સિન પોતાની બનાવી દીધી અને દેશના 140 કરોડ સુધી વેક્સિન પહોંચાડી દીધી. આ દેશનું સામર્થ્ય છે. એ સામર્થ્યના ભરોસે હું ગુજરાતના મારા સાથીઓને કહું છું કે આપે મને જે શિક્ષણ આપ્યું છે ને, આપે મારું જે ઘડતર કર્યું છે ને, આપે મારામાં જે જોમ ભર્યું છે, જે ઉર્જા ભરી છે, 2047 દેશ જ્યારે આઝાદીના 100 વર્ષ મનાવતો હશે, આ દેશ વિકસિત ભારત બનીને રહ્યો હશે. અને એટલે સાથીઓ, વિકસિત ભારત બનાવવા માટેનો એક મહત્વનો રાજમાર્ગ સ્વદેશી છે. મહત્વનો રાજમાર્ગ આત્મનિર્ભર ભારત છે. અને જે લોકો વસ્તુઓ બનાવે છે, મેન્યુફેક્ચરિંગ કરે છે, પ્રોડક્શન કરે છે, એમને મારી વિનંતી છે કે તમે ઉત્તરોત્તર તમે તમારી ક્વોલિટી ઓર સુધારો, એની કિંમત ઓર ઘટાડો. તમે જુઓ, હિન્દુસ્તાનનો માનવી ક્યારેય બહારથી કશું લેશે નહીં. આ ભાવ આપણે જગાડીએ અને દુનિયાની સામે એક ઉદાહરણ પૂરું પાડીએ. અને વિશ્વના અનેક દેશો છે સાથીઓ કે જ્યારે સંકટો આવે ત્યારે પોતાની જાતને છાતી કાઢીને ઉભા થઈ જાય ને, પરિણામ લાવીને દેતા હોય છે. આપણે માટે અવસર આવ્યો છે. સંકલ્પને પૂરા કરવા માટેનું સામર્થ્ય લઈને નીકળવાનું છે. અને મને પૂરો વિશ્વાસ છે, ગુજરાતે જેમ મને હંમેશા સાથ આપ્યો છે, દેશ પણ મને સાથ આપશે અને દેશ વિકસિત ભારત બનીને રહેશે. આપ સૌને વિકાસની અનમોલ સોગાદો માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. ગુજરાત ખૂબ પ્રગતિ કરે, નવા નવા શિખરો સર કરે
અને ગુજરાતીઓની તાકાત છે કરીને રહેશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે પૂરી તાકાતથી બોલીએ. ભારત માતા કી, ભારત માતા કી, भारत माता की. धन्यवाद. માનનીય વડાપ્રધાન શ્રી, આપના પ્રોત્સાહન સભર સંબોધન માટે આપનો ખૂબ ખૂબ આભાર. આજે આપે ગુજરાતની જનતાની વચ્ચે પધારીને અમારા માટે વિકાસલક્ષી, મહત્વપૂર્ણ અને અમૂલ્ય ભેટ આપી છે. આપની પ્રતિબદ્ધતા અને દેશની સેવા માટેનો દ્રઢ સંકલ્પ અમને હંમેશા પ્રેરણા આપતો રહેશે. આ વિશેષ અવસરે આપની ઉપસ્થિતિ, માર્ગદર્શન અને વિકાસ માટેની આપની દ્રષ્ટિ બદલ અમારા તરફથી હાર્દિક આભાર અને વિનમ્ર ધન્યવાદ. तो प्रधानमंत्री नरेंद्र मोदी को आप सुन रहे थे. वो गुजरात के अहमदाबाद में एक जनसभा को वहाँ पर संबोधित कर रहे थे और काफ़ी महत्वपूर्ण बातें उन्होंने वहाँ पर कही हैं. आइए आपको हम ग्राफिक्स के जरिए दिखाते हैं कि प्रधानमंत्री